હળવદ તાલુકાના રણજીતગઢ ગામ ખાતે તસ્કરો ત્રાટક્યા. મંદિરમાં ચોરીના બનાવને અંજામ આપી ફરાર. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામ ખાતે આજરોજ શુક્રવારે વહેલી સવારે 3 જેટલા અજાણ્યા તસ્કરો ત્રાટકી ગામમાં આવેલ ચામુંડા માતાજીના મઢ ખાતે ચોરીના બનાવને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ ચોરીના બનાવમાં તસ્કરો દ્વારા મંદિરમાં રાખેલ ચાંદીના 4 છત્તર તથા દાનપેટીમાંથી રોકડ રકમ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાબતે ગ્રામજનો દ્વારા શુક્રવારે બપોરે 1 વાગ્યે પોલીસને જાણ કરી હોવાની માહિતી મળી રહી છે. મારું નામ ચાવડા બળદેવભાઈ વેલાભાઈ, સરપંચ શ્રી. ચામુંડા માતાજી, અમારા ચામુંડા માતાજીનો મઠ છે, ત્યાં બનાવ બન્યો છે. આ બનાવ 1 થી 55 મિનિટે બનાવ બન્યો છે. બાજુમાં સીસીટીવી કેમેરા આવેલા છે અને 3 લોકો સીસીટીવી કેમેરામાં કેદ છે. અમારી એવી માહિતી છે કે પોલીસવાળા રનિંગ રાત્રે પેટ્રોલિંગ કરે એવી અમારી ફરમાશ છે. શું સરપંચ ચોરી થયું છે? ચોરીમાં આશરે ચાંદીના 4 છત્તર અને 1 છત્તર 400 ગ્રામનું, બાકી 200 થી 250 ગ્રામ, કુલ ચાંદી 600 થી 700 ગ્રામ ચાંદી ગઈ છે અને રોકડ રકમ 40 થી 50,000 રૂપિયા. એવું હતું કે હમણાં મહિનાની અંદર અમારે કે રકમ, મોટી રકમ 4-5 વ્યક્તિ નાખી લીધી, એટલે અમને અંદાજ પાકો જ છે કે આટલી રકમ અંદર હતી. અને હમણાં અમારા કુળદેવનો માંડવો ગયેલ છે, એટલે એ રકમ વધી હતી. એટલે ઓછામાં ઓછી 45 થી 50,000 રૂપિયા રોકડ રકમ ગયેલી છે અને 600 થી 700 ગ્રામ ચાંદી ગયેલ છે. મકાન છે એ અમારા પરિવારનું છે. એના મકાનમાં પણ એને બધી ફંફેરો કરેલો છે, પણ એમાં તો ખાલી રહેણાંકનું મકાન નહોતું ઉપર, ને સાઈઝમાં મકાન એમાં રહેતા હતા. ત્યાં ઉપર કાંઈ હતું. અને આ પોલીસ જો પેટ્રોલિંગ સિટીમાં તો કરતી હોય છે, પણ ખરેખર હકીકતમાં પોલીસ અધિકારીઓએ આ ગ્રામ્ય વિસ્તારમાં તમામ જગ્યાએ અવારનવાર, અત્યારે જો શિયાળાના હિસાબે માણસો ઠંડીના હિસાબે, કારણ કે ઓટીને સૂતા હોય, અવાજની કંઈ ખબર ન પડે, એના માટે ખાસ પેટ્રોલિંગની જરૂર છે. અને આ જો આપણા કુળદેવ તો આપણે જે સાક્ષાત જો આવા અમરેલીમાં બાવો બનાવ બન્યો, સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર જ કહેવાય સ્ત્રી એટલે. જો એનામાં આવું પોલીસ એમાં જો ધ્યાન ના આપતી હોય અને કોકના કહેવાથી આવી હોય તે વસ્તુ બનતી હોય, તો ખરેખર હકીકતમાં પોલીસ આવી ધ્યાન આપતી જોઈએ. મારું કેવું આવું છે.